વધાવશું, કારણ કે આપણા ઘરની અંદર ગીતાજી રૂપી જ્ઞાન દાદા તરફથી મળી રહ્યું છે। उदय किसी का अचानक नहीं होता, सूरज भी धीरे धीरे निकलता है। धैर्य और तपस्या जिसमें है वही संसार को प्रकाशित कर सकता है। जेमनी अंदर धैर्य अने तपस्या छे ए संसारनी अंदर आवा वैदिक ज्ञान छे एनु प्रसादी रूपे वितरण करी रह्या छे दादा। त्यारे आपणे सौ ताळीओथी वधावशुं। हाँ, अने आ गीताजी छे ए बाळाओने आपवानुं एक कारण ई छे के दादाना हाथे मळी एटले ई बाळको तो वांचशे ज एम। એટલે બધી દીકરીઓ છે એ કાલથી રોજ એક પેજ તો કમસે કમ વાંચે અને આપણા ઘરના તમામ લોકો આનું અધ્યયન કરે, વાંચન કરે અને આપણા જીવનની અંદર આના મૂલ્યો ઉતરે એવો ભાવ દાદાએ પ્રગટ કર્યો છે કે મારું ગામ છે એ પણ વૈદિક પરંપરા અનુસાર વેદોને જાણે, ગીતાજીને જાણે। ખૂબ ખૂબ ધન્યવાદ। महादेव प्रसाद मेहता जोरदार ताड़ीओथी वधावशे। सौने जय अंबे। ओम यन्तु नदयो वर्षन्तु परजन्याः सुपिप्पलाम ओषधयो भवन्तु। उमरेठी गाम अने उमरेठी गामनी गीर गंगोत्री गौशाळा અને જય અંબે ગરબી મંડળ, આપ સૌ ગ્રામજનોને જય શ્રી કૃષ્ણ। વિશેષ હું તો આપ જે ટ્રેડિશનલ ડ્રેસમાં છો એ ડ્રેસમાં તમારો રાસ માણવા જ આવ્યો છું, પણ આપ સૌને આજે હું પ્રાર્થના કરું જગદંબાને કે દર નવરાત્રિમાં આપણા ગામમાંથી યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા આવી કોઈ વિદ્યાનું દર વર્ષે સન્માન થાય એવી હું ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું। આવતા વર્ષે પણ કોઈ વિદ્યા ક્ષેત્રમાં એટલી બધી પ્રગતિ નોંધાવે કે વિદ્યા ક્ષેત્રમાં એટલું બધું આગળ વધે કે એનું સન્માન આપણે બધા સાથે મળી અને આ જ સ્ટેજ ઉપર કરીએ એવી હું પ્રાર્થના કરું છું ભગવતીના ચરણોમાં કે આપણા ગામમાંથી મારી એવી ઈચ્છા છે કે કોઈ આઈએએસ બને, કોઈ આઈપીએસ બને, તો આ જ સ્ટેજ ઉપર આપણે બધા સાથે મળીને એ આઈએએસ બનનારો કે આઈપીએસ બનનારનું આપણે અહીં સન્માન કરીએ। આ ખરા અર્થમાં મારું સન્માન નથી, પણ હું એવું માનું છું કે ઉમરેઠી ગામનું સન્માન છે। આ મારી સફળતામાં પાયાનો જો કોઈનું યોગદાન હોય તો એ ઉમરેઠી ગામનું છે, કારણ કે હું વૈદિક અને પૌરાણિક સાહિત્યને લોકો સુધી પહોંચાડી શક્યો હોય તો એમાં ઉમરેઠી વાળા જો મને વારંવાર કહી રાખે કે હાલો આ કરો, આ કરો, આ કરો, ઉમરેઠીના એક પણ યુવાનનો મને ક્યારેય કોઈ કામ માટે ફોન હોય જ નહીં, અત્યંત જરૂરી હોય તો જ, બાકી કોઈ કે ભાઈ ને આપણે દાદાને હેરાન નથી કરવા, દાદાને હેરાન નથી કરવા, એ હેરાન નથી કરવા એ ભાવનાના કારણે એટલા બધા સંશોધનો થઈ શક્યા છે। આપ સૌ લોકોને ડિલીટ માટે થોડીક માહિતી આપી દઉં ને પછી મારી વાણીને વિરામ આપું। ડિલીટની સંસ્કૃતમાં એનું નામ થાય છે વિદ્યા વાચસ્પતિ। વાચસ્પતિનો મતલબ થાય સૌથી શ્રેષ્ઠ બોલનારો, વિદ્યાની બાબતમાં સૌથી શ્રેષ્ઠ બોલનારો એટલે વિદ્યા વાચસ્પતિ। લોકો 50 વર્ષ 55 વર્ષ સુધી અજોડ મહેનત કરી અને કંઈક સેવાના રૂપમાં આપે તો એને ડિલીટ ડોક્ટર ઓફ લિટરેચરના બિરુદથી સન્માન કરવામાં આવે। અમે એક સર્વે કરાવ્યું એટલા દિવસમાં, એમાં ભારતમાં સૌથી નાની ઉંમરમાં ડિલીટ મળનારો વ્યક્તિ હું છું આખા ભારતમાં। અમે પહેલાં હું ગુજરાતમાં હતો, ગુજરાતમાં નાની ઉંમરમાં ડૉક્ટર ઓફ લિટરેચર મળનારો હું હતો, પછી અમે તપાસ કરાવી વિશેષ તો ખબર પડી કે આ ભારતમાં બાકી કોઈને ડિલીટની 70 વર્ષે મળે, 65 વર્ષે મળે। મારી સાથે જ પાચાભાઈ દમણિયા વૈદ્ય છે, આપણે પંપાણીયા સાહેબ છે, એમના ગુરુજી છે, એણે પણ મને કહ્યું કે મહાદેવભાઈ તમને બહુ નાની ઉંમરમાં મળી। ખરા અર્થમાં મને આ ડિગ્રી માટે મેં કોઈ વિશેષ નહોતું કર્યું, પણ મેં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મેં પહેલાં ફોર્મ ભર્યું હતું ડિલીટ માટે। શા માટે કે મારે ડિલીટ થવું હતું, એટલે ડિલીટ થવું હોય તો પીએચડીમાં 350 પેજનો નિબંધ લખવો પડે,
આજ સુધી જે કોઈ વ્યક્તિ એના ઉપર લખ્યું ન હોય એના ઉપર તમારે લખવાનું. તો તમે 350 પેજનો નિબંધ લખો તો એને PhD કહેવાય, ડોક્ટર એડ. પણ તમે 1000 પેજનો નિબંધ લખો તો ડોક્ટર ઓફ લિટરેચર. લિટરેચર એટલે સાહિત્ય. સાહિત્ય પ્રત્યેનું અજોડ યોગદાન એને કહેવાય ડોક્ટર ઓફ લિટરેચર, ડિલીટ. એટલે મેં કીધું હું 1000 પેજનું નિબંધ લખીશ. મેં ફોર્મ ભર્યું તો એમના કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદીએ કહ્યું કે મહાદેવભાઈ, તમારે 1000 પેજના નિબંધ લખવા કરતાં તમે 1000 ગણું તો તમે કહી દીધું છે. તમે જે બોલી ગયા છો એનો રેકોર્ડ કરો અને એની એક યાદી કરો. તમે ક્યાં ક્યાં કથા કરી, કેટલી કથાઓ કરી અને કયા કયા વિષય ઉપર કથા કરી. પછી મેં આખી તૈયાર કર્યું મારું બાયોડેટા, અને એ બાયોડેટા તૈયાર કર્યો તો મને ખબર પડી કે મેં 350 કથાઓ કરી નાખી. બધી કથાઓની પત્રિકાઓ મેં ભેગી કરી. પછી મને ખબર પડી છે કે મેં 4 વેદ ઉપર કથા કરનારો તો હું એક જ છું, પણ મેં કાશ્મીરી બાપુને ત્યાં 1 મહિના સુધી મેં કથા કરી 4 વેદોની. એમાં મેં બાપુ પાસેથી દક્ષિણા નહોતી લીધી. બાપુએ મને ખૂબ આગ્રહ કર્યો હતો. મેં કીધું ના ના બાપુ, હું દક્ષિણા નહીં લઉં. એટલે મેં નિઃશુલ્ક કરી. બાકી જો પૈસા લઈને કથાઓ કરી હોત તો મને આ ડિગ્રી ન મળે. શા માટે ન મળે? કે એ મારી સેવા ન કહેવાય, એ મારો ધંધો કહેવાય. એ તો પ્રોફેશનલ કહેવા હું. આનાથી કંઈ સરકાર તમને કે કોઈ યુનિવર્સિટી તમને આવી ડિગ્રી ન આપે. મેં તો એમનેમ કે સંત પાસેથી શું પૈસા લેવા, એટલે મેં એમનેમ કથા કરી નાખી હતી. હમણાં 18 પુરાણોની કથા થઈ કોડીનારમાં, ત્યારે મને એવું થયું કે હું વ્યાસજીની જ વાતો કરું. વ્યાસજીના 18 પુરાણો છે તો મારે ખરેખર દક્ષિણા ન લેવી જોઈએ. એ પણ મારી નિઃશુલ્ક ગણાઈ ગઈ. બાકી વિશ્વકર્મા પુરાણ, ગણેશ પુરાણ, યોગ વાસિષ્ઠ રામાયણ, વાલ્મીકી રામાયણ, રામચરિત માનસ, આ બધી સાથે સાથે 18 પુરાણ અને વેદ, આટલા બધા વિષય ઉપર એકલો વ્યક્તિ કથા કરનારો આખા ભારત ખાતે ફક્ત ને ફક્ત હું એક હતો. એમણે કહ્યું કે જો એટલું હોય તો મહાદેવભાઈ તમે પદ્મશ્રીમાં તમે હોવા જોઈએ, ખાલી ડોક્ટર ઓફ લિટરેચરમાં નહીં. અને આ વખતે રાજ્યપાલ શ્રી મહામહિમે કહ્યું કે તમે પદ્મશ્રી માટે ફોર્મ ભરો તો તમારા તરફની સિફારિશ હું કરીશ. એવા માટે કરીશ કે આજ સુધી એટલું વેદો ને 4 વેદોની કથા, 18 પુરાણોની કથા, એટલા ઉપપુરાણોની કથા, એટલા ગામોમાં સત્સંગ, લગભગ 135થી વધારે સત્યનારાયણ ભગવાનની કથાઓ દર વખતે અલગ રીતે ભાલકામાં, દરેક ગામડાઓમાં સંપર્ક. અને અમે પછી ટોટલ લગાવ્યો. મારા જે કામો છે એ કામોનો અમે ટોટલ લગાડ્યો કે અમે બીજી બધી સેવા, શૈક્ષણિક જગતમાં મારી સેવા કેટલી, લોક જાગૃતિ માટે મારી સેવા કેટલી, ગૌ સંવર્ધન માટે મારી સેવા કેટલી. તો ગાયો માટે અમે જે ગામોમાં જ્યાં જ્યાં ગાયો માટે કંઈક ફંડ આપ્યું હતું એ બધું અમે ટોટલ લગાવ્યો. તો 1 કરોડ ઉપરનું અનુદાન ગૌશાળાઓ માટે મારા હાથે થયું છે. હું નિમિત્ત ક્યાંક બન્યો છું. એટલે એવું બધું કરતાં ખબર પડી છે કે આ તો બહુ મોટું. મારી ફાઇલ જોઈ ત્યારે એ કુલપતિશ્રીએ, કુલાધિપતિ મહામહિમજીએ કહ્યું કે તમે તો પદ્મશ્રી માટે નોમિનેટ થવા જોઈએ અને ખરા અર્થમાં તમારું એટલું બધું કામ છે. ત્યારે મને પણ એવું થયું કે મેં એટલું બધું કામ કરી નાખ્યું. ગામના જ લોકોએ મારું સન્માન કર્યું. જ્યારે તમે બહાર તો બહુ પ્રસિદ્ધ થતા હોય, બહાર લોકો તમારી બહુ પ્રશંસા કરતા હોય, પણ ગામના લોકો જ્યારે તમારું સન્માન કરે ત્યારે સમજવાનું કે આ સૌથી શ્રેષ્ઠ સન્માન છે. તમારા નજીકના લોકો જેની સાથે તમે મોટા થયા છો, જેની સાથે તમે રમી ગણીને મોટા થયા છે, એટલે ગામ સન્માન કરે. ઉમરેઠીનો હું આજીવન ઋણી છું. એવા માટે ઋણી છું કે આ માટીમાંથી જ હું ઘણું બધું શીખો છું. અને ખાસ કરીને ઉમરેઠીવાળા મને એટલા બધા ઉપયોગી થયા. મને જે દિવસે મને મળવાની હતી એ 24 કલાક પહેલાં મને ફોન આવ્યો. હું હરિદ્વાર કથામાં હતો કે તમારું નામ નોમિનેટ છે ને તમારે રાજ્યપાલ શ્રી આવે એ પહેલાં 10 વાગે હાજર થઈ જવાનું છે 28 તારીખે. એટલે હું 27 તારીખે તો મારો 3જો દિવસ હતો કથાનો. રાજકોટમાં શિયાર પરિવારની કથા હતી. એટલે મેં કીધું કેમ કરશું, ટિકિટો કરાવીને બધું સેટિંગ કરાવ્યું. એ સેટિંગ કરાવ્યું એટલે હું દોડધામમાં પહોંચી તો ગયો. અહીં સવારમાં 9 થયા ત્યાં વેરાવળ પહોંચી ગયો. અને સોમનાથ મહાદેવના મંદિરમાં છે નરસિંહ મહેતા યુનિવર્સિટી. જોજો, જુનાગઢમાં દીક્ષાંત સમારોહ હોવો જોઈએ, પણ આ સમારોહ દીક્ષાંત સમારોહ ત્યાં ન થયો પણ સોમનાથમાં થયો. કારણ કે મારો જન્મ પણ સોમનાથ મહાદેવની કૃપાથી જ થયો. એટલે મને એવું લાગે કે આવી મોટી ડિગ્રી છે લોકોને જીવન પર્યંત નથી મળતી, પણ આ મને સહજ રીતે, મારું તો આમાં નામે ક્યારેય ન આવે.
ડિલીટમાં અમે 23 લોકો હતા. એ 23 લોકોમાં હું જેના નામ આપું કે એની લોકસેવાની બાજુમાં તો મારી લોકસેવા કાંઈ ન કહેવાય. ખબર પણ ન પડે કે તમે ક્યાંથી ક્યાં કેમ જાઓ. વિશેષ કંઈ ન કહેતા અંબરીશજીના પ્રત્યેક વ્યક્તિનું આ સન્માન છે. અને આ એટલી મોટી સેવા કરવામાં આપ સૌની સેવા છે. આપ સૌને પ્રણામ સાથે સૌને જય સિયારામ.